નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। ભલે એક સમયનું ભોજન ના કરતા, પરંતુ પત્નીની આ 3 ઈચ્છાઓને જરૂર પૂરી કરજો, નહીં તો જીવનમાં સ્ત્રીનું સુખ ક્યારે જોવા નહીં મળે। જીવનભર સ્ત્રીના પ્રેમને પામવા માટે તરસતા રહી જશો। કહેવાય છે કે દુનિયામાં દરેક માણસ પોતાની ઈચ્છાઓને લઈને પેદા થાય છે। સ્ત્રી હોય કે પુરુષ, ઈચ્છાઓ બધાની અંદર હોય છે, ભાવનાઓ બધાની અંદર હોય છે। એ અલગ વાત છે કે બધાની ઈચ્છા કદાચ મળતી પણ આવે અને જુદી પણ હોઈ શકે। કંઈક કરવા માટેની અને કંઈક પામવા માટેની ઈચ્છાઓ દરેક વ્યક્તિની અંદર હોય છે। આપણે દરેકની ઈચ્છાઓનું સન્માન કરવું જોઈએ। કોઈ વ્યક્તિની ઈચ્છાઓ જો નીતિ મુજબની હોય તો આપણે જરૂર તેને સાથ આપવો જોઈએ। આજે હું તમને એક વાર્તા સંભળાવીશ જે તમને જીવનમાં સાચા મૂલ્યોની સમજ આપશે, જેનાથી તમને ખબર પડશે કે આપણા જીવનમાં સંબંધોનું શું મહત્ત્વ હોય છે। સ્ત્રી હોય કે પુરુષ, દરેકની ભાવનાઓની કદર કરવી જોઈએ। કોઈ એક ગામમાં એક પરિવાર રહેતો હતો। તે પરિવારમાં એક પ્રેમવીર નામનો દીકરો હતો, જે ઘણો ભણેલો હતો અને સમજદાર પણ હતો। પ્રેમવીરના લગ્ન થઈ ગયા હતા। આશ્ચર્યની વાત તો એ હતી કે જે સ્ત્રી સાથે પ્રેમવીરના લગ્ન થયા હતા તે સ્ત્રી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી। તેનું નામ સલોની હતું। 12મા ધોરણની પરીક્ષામાં તેણે 95% મેળવ્યા હતા અને આગળ ભણીને તેને કંઈક બનવું હતું, પરંતુ દુર્ભાગ્યવશ તેના ઘરવાળાએ તેના લગ્ન કરાવી દીધા। તેમ છતાં પણ તે પોતાના લક્ષ્ય પર અડી રહી। તેની અંદર ભણી ગણીને કંઈક બનવા માટેની ધગશ હતી। એટલા માટે પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ સ્નાતક સુધીના અભ્યાસ માટે તેણે એક વિદ્યાલયમાં એડમિશન લઈ લીધું। સલોની ખૂબ જ વિવેકી અને સંસ્કારી દીકરી હતી। તે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને પ્રેમવીર પણ તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો। સલોનીનું સપનું હતું કે તે એક કલેક્ટર બને, એટલા માટે તે ખૂબ જ મહેનતથી પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે। કહેવાય છે કે જ્યાં સુધી તમે કિનારાને છોડી નહીં જાઓ ત્યાં સુધી તમે સમુદ્રને પાર નહીં કરી શકો। સલોની પોતાના અભ્યાસને તેની સાસરીમાં જ આગળ વધારે છે, પરંતુ હેરાનીની વાત એ હતી કે તેની સાસરીના લોકો વધારે ભણેલા નહોતા, એટલા માટે તે સલોનીના અભ્યાસના વિરોધમાં હતા। આડે દિવસ આ વાતને લઈને તે સલોની સાથે ઝઘડો કર્યા કરતા। તેમને પોતાની વહુનું ભણવું સારું નહોતું લાગતું। પરિવારના સભ્યોની ઊંધી સીધી વાતો અને તેમના ગુસ્સાને સહન કરીને ધીરે ધીરે સલોનીએ પોતાના સ્નાતક સુધીના અભ્યાસને પૂરો કરી દીધો। તે પોતાના લગ્નથી ખૂબ નાખુશ હતી। ઘણીવાર તો તેને એવું લાગતું હતું કે ઘર પરિવારની જવાબદારીઓને લઈને તે પોતાના સપનાને ક્યારે પૂરું નહીં કરી શકે। હવે તેને તેના પતિ પાસે જ આશા હતી કે કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ તેનો પતિ તેને જરૂર સાથ આપશે। પરંતુ પતિ તો બિચારો પરિવાર અને તેના પત્ની વચ્ચેના ઝઘડામાં ઉલઝાઈ ગયો હતો। સલોનીના સાસુ અને સસરા તો જાણે તેના સપનાઓનું ગળું દબાવી દેવા માંગતા હતા। સલોની જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે પરિવારવાળા તેને ટોણા મારતા હતા અને કહેતા, જુઓ, ભણી ગણીને કલેક્ટર બનશે, તેની બુદ્ધિ બહેર મારી ગઈ છે। સ્ત્રી ભલે ગમે તેટલું ભણી લે, આખરે તેને ચૂલો જ સળગાવવાનો હોય છે, તેથી ભણવામાં ખોટો સમય બરબાદ શું કામ કરવો? ઘરવાળા કહેતા હતા કે સલોની, હવે તું કોઈ બાળક નથી, ભણવા ગણવાની અને ખેલકૂદ કરવાની હવે તારી ઉંમર નથી રહી। હવે તારે ઘરનું કામકાજ સંભાળવું જોઈએ। ઘણો અભ્યાસ કરી લીધો તે, હવે અમે તને હવે આગળ અભ્યાસની મંજૂરી નહીં આપીએ। ઘરવાળાની બધી ઊંધી સીધી વાતો સાંભળીને પણ સલોની કંઈ પણ બોલતી ન હતી। તેને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રાખ્યું હતું અને તે હંમેશા ઘરવાળાની વાતોને નજરઅંદાજ કરી પોતાનો અભ્યાસ કર્યા કરતી હતી। તેને વિશ્વાસ હતો કે તે એક દિવસ જરૂર તેના સપનાને સાકાર કરશે। દુનિયાની કોઈ પણ તાકાત તેના સપનાની આડે નહીં આવે। સલોનીએ નક્કી કરી લીધું હતું કે તે હવે તેના લક્ષ્યને ધ્યાનમાં રાખશે। હવે તો દરરોજ સલોની અને તેના ઘરવાળાની વચ્ચે આ બાબતને લઈને ખૂબ જ ઝઘડા થતા રહેતા હતા। સલોનીનો પતિ પણ તેના પરિવારવાળાને કંઈ પણ નહોતો કહી શકતો અને ખુલીને પોતાની પત્નીનો પણ સાથ નહોતો આપી શકતો।
2-3 વખત જ્યારે વાત ખૂબ જ વધી ગઈ ત્યારે તેણે તેની પત્નીને પણ ખૂબ જ ધમકાવી. સલોની દરરોજના કલેશથી કંટાળી ગઈ હતી. તેનો પતિ પણ આ વાતથી ખૂબ જ પરેશાન હતો. ઘરના સભ્યોનો આવો વ્યવહાર જોઈને તે હંમેશા ઉદાસ અને નિરાશ થઈ જતી હતી. તેને હવે લાગી રહ્યું હતું કે તે ક્યારેય પોતાનું સપનું પૂરું નહીં કરી શકે. ત્યારે એક દિવસે તે ખૂબ જ મોડે સુધી વિચાર કરતી રહી અને વિચાર કર્યા પછી આખરે તેણે નિર્ણય લઈ લીધો કે તે તેના પતિ જોડેથી તલાક લઈ લેશે. બીજા દિવસે તેણે કોર્ટમાં જઈને તલાકનો કેસ ફાઇલ કરી દીધો અને તેણે વિચાર કર્યો કે જ્યારે મારા પતિથી મને તલાક મળી જશે ત્યારે મારા અભ્યાસમાં કોઈ અવરોધ નહીં આવે અને પછી હું એકદમ સ્વતંત્ર થઈને મારા લક્ષ્ય તરફ ધ્યાન આપી શકીશ. આ બાજુ તેનો પતિ પણ ઈચ્છતો હતો કે આ ઝંઝટમાંથી મુક્તિ મળી જાય. હવે સલોની ફરીથી પોતાના અભ્યાસમાં લાગી જાય છે અને સખત મહેનત કરવા લાગે છે. અભ્યાસ માટે તેણે પોતાના સાસરીવાળા પાસેથી પોતાનો પીછો છોડાવી લીધો હતો. હવે તેનું બધું ધ્યાન ફક્ત તેના લક્ષ્ય પર હતું અને કહેવાય છે કે મહેનત કરવાવાળાની ક્યારેય હાર નથી થતી. પરિશ્રમ કરવાવાળા માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું અને સાચી વ્યક્તિ માટે કોઈ પણ લક્ષ્ય દૂર નથી હોતું. વિદ્વાન માટે કોઈ જગ્યા પ્રદેશ નથી હોતી અને મધુર બોલવા માટે કોઈ વ્યક્તિ પારખું નથી હોતું. ભવિષ્ય તેનું ઉજ્જવળ હોય છે જે હિંમત રાખીને આગળ વધે છે. મહેનત એવી ચાવી છે જે બધા જ તાળાને ખોલી દે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે દરેક વ્યક્તિ દુનિયાને બદલવાનું વિચારે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને બદલવાનો વિચારતો નથી. કહેવાય છે કે ત્યાં ન જવું જોઈએ જ્યાં રસ્તો લઈ જતો હોય, પરંતુ ત્યાં જવું જોઈએ કે જ્યાં કોઈ રસ્તો ન હોય અને એક નવો રસ્તો બનાવીને તૈયાર કરી દેવો જોઈએ. પોતાના પતિથી અલગ થયા બાદ સલોની પોતાના લક્ષ્યને પામવા માટે કોઈ કસર છોડતી નથી. પોતાના સપનાને પૂરા કરવા માટે સલોનીના 3-4 વર્ષ પસાર થઈ જાય છે. તેના પતિ અને સાસરીવાળા સાથે તેણે સંબંધ તોડી નાખ્યા હતા. એક દિવસ એવો પણ આવે છે જ્યારે સલોની પોતાના સપનાને સાકાર કરી લે છે. ઘણા બધા સંઘર્ષ કર્યા બાદ તે પોતાના લક્ષ્યને પામી લે છે. સામાજિક બંધનમાંથી બહાર આવીને તે સફળતાના શિખરને સર કરી લે છે અને ત્યાંથી એક નવો અધ્યાય શરૂ કરે છે. સલોનીની મહેનત રંગ લાવે છે. યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ તે કલેક્ટર બની જાય છે. આજે તેના જોઈનિંગનો પહેલો દિવસ હતો. સવારનો સમય હતો. કલેક્ટર ઓફિસમાં ઘણી ચહેલ પહેલ હતી. તેના અધિકારી અને કર્મચારીઓનો નવા કલેક્ટર મેડમ સાથે સામનો થવાનો હતો. બધા જ કર્મચારી તેમના સ્વાગતમાં જોડાયેલા હતા. ધીરે ધીરે જ્યારે 10 વાગ્યાનો સમય થાય છે ત્યારે ત્યાં એક સફેદ કલરની ગાડી આવીને ઊભી રહે છે. કદાચ તે નવા કલેક્ટર મેડમની ગાડી હતી. ગાડીને જોઈને બધા જ કર્મચારીઓ દોડીને ગાડી પાસે આવી જાય છે. મોટા અધિકારી ગાડીનો દરવાજો ખોલે છે. કલેક્ટર મેડમ ગાડીમાંથી બહાર નીકળે છે. બધા કર્મચારી મેડમના સ્વાગતમાં ફૂલોની કલગી આપે છે. કલેક્ટર મેડમનું આજે અલગ જ રૂપ હતું. ભૂરા કલરની સાડી પહેરી હતી અને આંખો પર કાળા ચશ્મા પહેરેલા હતા. એક હાથમાં ઘડિયાળ અને મોબાઈલ હતો અને બીજા હાથમાં ડાયરી પકડેલી હતી. મેડમ ગાડીમાંથી ઉતરીને બધા કર્મચારીઓ પાસેથી ફૂલોની કલગી લઈને તેમનું અભિવાદન સ્વીકારે છે. બધા કર્મચારીઓની લાઇનમાં ત્યાંના ક્લાર્ક પ્રેમવીરસિંહ પણ ઊભા હતા. કલેક્ટર મેડમ તેમની પાસેથી પણ કલગી સ્વીકારે છે, પરંતુ તે સમયે પ્રેમવીરસિંહ પોતાનું માથું નીચે ઝુકાવીને ઊભા હોય છે. કલેક્ટર મેડમે પ્રેમવીરસિંહને ખૂબ જ ધ્યાનથી જોયા અને તેમની પાસેથી કલગી લઈને તે પોતાની ઓફિસમાં ચાલ્યા ગયા. કલેક્ટર મેડમ જ્યારે પોતાની ખુરશી પર બેસે છે ત્યારે કલેક્ટર ઓફિસના જેટલા પણ કર્મચારી હતા તેમને કલેક્ટર મેડમ તેમનો પરિચય જણાવવા માટે ઓફિસમાં બોલાવે છે. મોટા અધિકારી દરેક કર્મચારીને ઓફિસમાં પહોંચવા માટે જણાવે છે. આજે કલેક્ટર મેડમનો પહેલો દિવસ હતો એટલે બધા કર્મચારીઓનો પરિચય જાણવો જરૂરી હતો. ઓફિસના બધા કર્મચારીઓ કલેક્ટર મેડમની ઓફિસમાં લાઇનમાં ઊભા રહી જાય છે. કલેક્ટર મેડમે મોટા અધિકારીને કહ્યું કે તમે અહીંના બધા કર્મચારીઓનો પરિચય આપો. એટલા માટે મોટા અધિકારી બધા કર્મચારીઓના પદ અને નામથી પરિચય કરાવે છે. તે કર્મચારીઓની લાઇનમાં પ્રેમવીરસિંહ પર ઊભા હતા. મિત્રો, તમને જાણીને હેરાની થશે કે પ્રેમવીરસિંહ કલેક્ટર મેડમના એ તલાક મેળવેલા પતિ હતા જેમને થોડા વર્ષો પહેલાં તેમની પત્ની સલોનીને તલાક આપ્યા હતા અને ત્યારબાદ પ્રેમવીરસિંહને
કલેક્ટર ઓફિસમાં ક્લાર્કના પદ પર નોકરી મળી જાય છે. મોટા અધિકારી જ્યારે બધા કર્મચારીઓનો પરિચય આપે છે અને જ્યારે તે પ્રેમવીરસિંહનો પરિચય આપવા માટે જાય છે ત્યારે કલેક્ટર મેડમ તેમને રોકે છે અને કહે છે કે તેમનો પરિચય તમે ના આપજો, તે તેમનો પરિચય જાતે જ આપશે. ત્યારબાદ પ્રેમવીરસિંહ પોતાનો પરિચય આપે છે અને ઓફિસમાંથી બહાર જતા રહે છે. પ્રેમવીરસિંહનો વ્યવહાર જોઈને મોટા અધિકારી વિચારવા લાગ્યા કે આ કેવી વાત કહેવાય. લાગે છે કે પ્રેમવીરસિંહ કોઈ વાતથી નારાજ છે. આ રીતે તેમનું જવું યોગ્ય ન હતું. ભલે કંઈ વાંધો નહીં. બાકીના બધા કર્મચારીઓ કલેક્ટર મેડમના સ્વાગતમાં લાગેલા હતા. કોઈ તેમની સુંદરતાની ચર્ચા કરી રહ્યું હતું તો કોઈ તેમની સભ્યતાની ચર્ચા કરી રહ્યું હતું. કેટલાક લોકો ઓફિસના કામની ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ પ્રેમવીરસિંહ એક ટેબલ પર ઉદાસ થઈને બેઠા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ મોટી મુશ્કેલીમાં હોય. મોટા અધિકારીને તેમનો આ વ્યવહાર સહેજ પણ ગમ્યો નહીં. એટલા માટે મોટા અધિકારી તેમની પાસે જઈને પ્રેમવીરસિંહ પર ગુસ્સે થાય છે અને કહે છે કે તમારે કલેક્ટર મેડમ સાથે આવો વ્યવહાર નહોતો કરવો જોઈતો. તેમને ફક્ત પરિચય તો પૂછ્યો હતો અને એમ પણ એ એક મોટા અધિકારી છે. આપણે થોડું તો તેમની સામે વિનયપૂર્વક વર્તવું જોઈએ ને. તમને ખબર છે કે તમારા વ્યવહારથી મેડમને કેટલું ખોટું લાગ્યું હશે. મોટા અધિકારીના કહેવા છતાં પણ પ્રેમવીરસિંહ કંઈ પણ જવાબ આપતા નથી અને પોતાનું માથું નીચું રાખીને પોતાનું કામ જ કરતા રહે છે. આ પ્રકારે તે દિવસ પસાર થઈ જાય છે. જ્યારે બીજો દિવસ આવે છે ત્યારે ખબર પડે છે કે આજે તો પ્રેમવીરસિંહ નોકરી પર જ નથી આવ્યા. મોટા અધિકારીએ જણાવ્યું હતું કે આજે તેની તબિયત ઠીક નથી. મોટા અધિકારી નહોતા જાણતા કે પ્રેમવીરસિંહ કલેક્ટર મેડમના તલાક લીધેલા પતિ હતા. હવે તો પ્રેમવીરસિંહ મહિનામાં 4-5 દિવસ એકવાર રજા લેતા હતા. આમ ધીરે ધીરે કલેક્ટર મેડમને તે ઓફિસમાં 1 મહિનો પસાર થઈ જાય છે. હવે તો જ્યારે કલેક્ટર ઓફિસમાં કોઈ કર્મચારી કામ પર નહોતા આવતા તો કલેક્ટર મેડમ તેમને કોઈને કોઈ કામ બતાવીને ઓફિસમાં બોલાવી લેતા હતા. કલેક્ટર મેડમ હવે દરેક કર્મચારીનો ચહેરો સારી રીતે ઓળખી ગયા હતા. ફક્ત પ્રેમવીરસિંહ જ એક એવા વ્યક્તિ હતા જે મેડમની સામે નહોતા આવતા. ક્યારેક કલેક્ટર મેડમને પ્રેમવીરસિંહનું કોઈ કામ પડતું ત્યારે બીજા કર્મચારીને મોકલીને કામ કરાવી લેતા હતા. આમ ધીરે ધીરે સમય પસાર થતો ગયો. કલેક્ટર મેડમ જ્યારે પોતાની ઓફિસમાં આવતા હતા ત્યારે તેમના દરેક કર્મચારીઓને ગુડ મોર્નિંગ કહેતા. કલેક્ટર મેડમની આદતથી બધા જ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. કોઈ પણ કર્મચારીને કલેક્ટર મેડમની સામે જતા સહેજ પણ ડર નહોતો લાગતો. ફક્ત પ્રેમવીરસિંહ જ કલેક્ટર મેડમથી પોતાની નજર છુપાવતા હતા. એક દિવસ તો પ્રેમવીરસિંહ કેટલાય દિવસ સુધી નોકરીએ આવ્યો નહીં. કલેક્ટર મેડમે મોટા અધિકારીને પૂછ્યું કે શું વાત છે, આજકાલ પ્રેમવીરસિંહ નોકરી કેમ નથી આવતા? હું પાછલા ઘણા દિવસોથી જોઈ રહી છું, તે તેમના ટેબલ પર દેખાતા જ નથી. શું તેમને રજાઓ લઈ લીધી છે? ત્યારે મોટા અધિકારી કહે છે, મેડમ તેમણે એવી કોઈ પણ સૂચના અમને આપી નથી. વગર જણાવે રજા પાડવાનો શું મતલબ છે? આ સાંભળીને કલેક્ટર મેડમ નારાજ થઈ જાય છે અને કહે છે કે પ્રેમવીરસિંહનું આ વર્તન ઠીક નથી. કોઈ કર્મચારી પોતાની મનમાની ના કરી શકે કે જ્યારે મરજી થાય ત્યારે નોકરી આવે અને જ્યારે મન થાય ત્યારે રજા પાડી લે. કલેક્ટર મેડમ મોટા અધિકારીને કહે છે કે જરા તપાસ કરો કે પ્રેમવીરસિંહ કેમ નોકરીએ નથી આવતા. મોટા અધિકારી પ્રેમવીરસિંહને ફોન કરીને ઓફિસમાં ન આવવાનું કારણ પૂછ્યું અને કલેક્ટર મેડમ તેમના આ વર્તનથી ખૂબ જ નારાજ છે તે પણ તેમણે જણાવી દીધું. ત્યારે પ્રેમવીરસિંહ નોકરી ન આવવા માટે માફી માંગી અને બીજા દિવસે કલેક્ટર મેડમની સામે હાજર થઈ ગયા. તે દિવસે કલેક્ટર મેડમે પ્રેમવીરસિંહને ખૂબ જ ખરી ખોટી સંભળાવી કે મિસ્ટર પ્રેમવીરસિંહ, આ સરકારી ઓફિસ છે, તમારું ઘર નથી. અહીં નિયમો બનાવેલા છે. જો તમારે રજા જોઈતી હોય તો તમે મોટા અધિકારીને એપ્લિકેશન આપીને તેમને જણાવી તો શકતા જ હતા ને. કલેક્ટર મેડમની નારાજગી જોઈને પ્રેમવીરસિંહ ચૂપચાપ ઊભા રહે છે. કલેક્ટર મેડમે તેમને ચેતવણી આપીને છોડી દીધા અને ફરીથી આવી ભૂલ કરી તો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી દીધું. કલેક્ટર મેડમની આ બધી વાતો પ્રેમવીરસિંહને ખૂબ જ ખરાબ લાગી રહી હતી. પ્રેમવીરસિંહે જવાબ આપ્યો કે મેડમ, અમે સરકારના નોકર છીએ, કોઈ અધિકારીના વ્યક્તિગત ગુલામ નથી. મારી રજાઓ બાકી હતી એટલે મેં રજાઓ લઈ લીધી. આટલું કહીને પ્રેમવીરસિંહ ઓફિસમાંથી બહાર નીકળી જાય છે.
પ્રેમવીરસિંહે તે સમયે ખૂબ જ ગુસ્સામાં હતા. કલેક્ટર મેડમે મોટા અધિકારીને બોલાવીને પૂછ્યું કે પ્રેમવીરસિંહની પોસ્ટિંગ અહીં ક્યારે થઈ હતી. ત્યારે મોટા અધિકારીએ જણાવ્યું કે પાછલા 2 વર્ષથી તે અહીં કામ કરે છે. એમ તો તે ખૂબ જ સારા સ્વભાવના માણસ છે, પરંતુ જ્યારથી તેમની અહીં પોસ્ટિંગ થઈ છે ત્યારથી મેં હંમેશા તેમને ઉદાસ અને ખામોશ જોયા છે. ખબર નહીં તે કઈ ચિંતામાં ખોવાયેલા રહે છે. પ્રેમવીરસિંહ ખૂબ જ સાધારણ માણસ છે. ના કોઈની સાથે દોસ્તી છે કે ના કોઈની સાથે દુશ્મની. મોટાભાગના સમયે તે પરેશાન રહે છે. બની શકે કે તેમને ઘરનો કોઈ પ્રોબ્લેમ હોય, પરંતુ તે પોતાના કામને ખૂબ જવાબદારી અને ઈમાનદારીપૂર્વક કરે છે. કલેક્ટર મેડમ પણ પ્રેમવીરસિંહ વિશે સાંભળીને વિચારમાં પડી જાય છે. મેડમ પણ પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હતા. થોડા સમયમાં તે ચારે બાજુ પ્રસિદ્ધ થઈ જાય છે. મોટામાં મોટા અને નાનામાં નાના વ્યક્તિના પ્રત્યે તેમની લાગણીશીલતા એક સરખી હતી. થોડા સમયમાં તે પોતાના કાર્યાલયથી લઈને સામાન્ય માણસોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ થઈ જાય છે. કલેક્ટર ઓફિસમાં એક શર્માજી હતા, જે સિનિયર ઓફિસર હતા. તેમનું કામ એ હતું કે વિકાસ કાર્યની કોઈ પણ ફાઇલ જ્યારે પાસ થતી હતી ત્યારે તેમની પાસે થઈને જ આગળ જતી હતી. દરેક ફાઇલમાં એક ખૂબ જ મોટું કમિશન રહેતું હતું. ઉપરની જે કમાણી થતી હતી તેમાં શર્માજી બીજા સિનિયર અધિકારીઓને પણ જોઈન કરી લેતા. અત્યારથી પહેલાં જેટલા પણ કલેક્ટર સાહેબ આવ્યા હતા તે બધાનો તે ઉપરની કમાણીમાં ભાગ રહેતો હતો. કલેક્ટર મેડમને જ્યારે આ વાતની શંકા જાય છે ત્યારે કલેક્ટર મેડમે શર્માજી પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. ચર્ચા ત્યાં સુધી હતી કે આના પહેલાં જેટલા પણ કલેક્ટર સાહેબ આવ્યા હતા તેમનો પણ ઉપરની કમાણીમાં ભાગ નક્કી કરેલો રહેતો હતો. હવે કલેક્ટર મેડમને આ બધી જાણકારી ઓફિસે મળી રહી હતી. આ વાતને લઈને શર્માજી કલેક્ટર મેડમના વિરોધમાં રહેતા. મેડમનો નિયમ હતો કે ના ખાઈશ અને ના ખાવા દઈશ, અને તમે જાણો છો કે ચોરનો દુશ્મન ઈમાનદાર વ્યક્તિ હોય છે. મેડમના આ જ સ્વભાવથી શર્માજીને મેડમથી ઈર્ષા થતી હતી અને તેમને પીઠ પાછળ તેમની બુરાઈ કરતા હતા. મેડમના પીઠ પાછળ શર્માજીનું ષડયંત્ર ચાલતું રહેતું હતું. એક દિવસ મેડમની પાસે એક ટેન્ડર પાસ થવા માટે આવ્યું. કલેક્ટર મેડમને ખબર પડી ગઈ હતી કે શર્માજીએ આ ટેન્ડર પાસ કરવામાં મોટી લાંચ લીધી છે. ત્યારે મેડમે તે ટેન્ડરને પાસ કર્યું નહીં. આ વાતને લઈને શર્માજી ખૂબ જ ગુસ્સામાં આવી ગયા અને તેઓ ઓફિસમાં જ કલેક્ટર મેડમના વિરોધમાં જેમ તેમ બોલવા લાગ્યા. શર્માજીની વાતો ક્લાર્ક પ્રેમવીર સાંભળી રહ્યા હતા. શર્માજી કલેક્ટર મેડમને માટે ખરાબ ટિપ્પણી કરી રહ્યા હતા. પ્રેમવીરસિંહથી આ સહન ન થયું અને તે ઓફિસમાં શર્માજી સાથે લડાઈ કરવા લાગ્યા. આખી ઓફિસમાં હોબાળો મચી ગયો. બધા કર્મચારીઓ આ ઝઘડો શાંત કરવામાં લાગી પડ્યા. ઓફિસની બહાર અવાજ સાંભળીને કલેક્ટર મેડમ પોતાના ઓફિસમાંથી બહાર આવી ગયા અને તેમણે જેમ તેમ કરીને આ ઝઘડાને શાંત કરાવ્યો. કલેક્ટર મેડમે એ જાણકારી મેળવી કે કઈ વાતને લઈને આ ઝઘડો થયો હતો. ત્યારે કેટલાક કર્મચારીઓ જણાવ્યું કે શર્માજી ટેન્ડર પાસ ન થવાના કારણે ગુસ્સે થઈ ગયા હતા અને તે તમારી બુરાઈ કરી રહ્યા હતા. પ્રેમવીરસિંહે શર્માજીની આ વાતો સાંભળી લીધી. પ્રેમવીરસિંહથી આ સહન ન થયું અને તે શર્માજી સાથે લડાઈ કરવા લાગ્યા. આ ઘટનાને સમજ્યા બાદ કલેક્ટર મેડમે પ્રેમવીરસિંહને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને તેમને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તમે શર્માજી સાથે ઝઘડો કેમ કર્યો? આ સરકારી ઓફિસ છે. તમારું ઘર કે કોઈ રસ્તો નથી કે જ્યારે મન થાય ત્યારે લડાઈ ઝઘડો શરૂ કરી દો. આ રીતે સરકારી કર્મચારીઓ એકબીજાની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી. મેડમ સમજાવી રહ્યા હતા અને પ્રેમવીરસિંહ ચૂપચાપ પોતાનું મોં નીચું રાખીને સાંભળી રહ્યા હતા. પ્રેમવીરસિંહે કહ્યું કે મેડમ, શર્માજી તમારા વિશે ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી રહ્યા હતા અને આ મારાથી સહન ના થયું, એટલે મેં તેને 2-4 લગાવી દીધી. કલેક્ટર મેડમે કહ્યું કે મિસ્ટર પ્રેમવીરસિંહ, શર્માજી મારી બુરાઈ કરી રહ્યા હતા, ના કે તમારી. તો પછી તમારે ઝઘડો કરવાની શું જરૂર હતી? જે કાયદેસરની કાર્યવાહી કરવાની હતી તે હું કરી લે. તમારે મારા માટે ઝઘડો કરવાની શું જરૂર હતી? કલેક્ટર મેડમ બોલી રહ્યા હતા અને પ્રેમવીરસિંહ ચૂપચાપ સાંભળી રહ્યા હતા. પ્રેમવીરસિંહને ચૂપ જોઈને કલેક્ટર મેડમ વધારે ગુસ્સે થઈ ગયા અને ઊંચા અવાજમાં બોલ્યા, મિસ્ટર પ્રેમવીરસિંહ, હું તમને કંઈ પૂછી રહી છું. તમે મારા પ્રશ્નોનો જવાબ કેમ નથી આપી રહ્યા? ત્યારે પ્રેમવીરસિંહે મેડમ તરફ જોઈને કહ્યું, મેડમ, હું તમારાથી અલગ થઈ ગયો છું.
એનો મતલબ એ નથી કે હું તમારી બુરાઈ સાંભળી લઉં. આટલું કહીને પ્રેમવીરસિંહ ઓફિસમાંથી બહાર નીકળી જાય છે. કલેક્ટર મેડમ પ્રેમવીરસિંહને રૂમમાંથી બહાર જતા જોઈ રહ્યા હતા. તે સમયે તેમના ચહેરા પર કેટલાક પ્રકારના ભાવ દેખાઈ રહ્યા હતા. મેડમની આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. મેડમે પોતાનો રૂમાલ કાઢ્યો અને પોતાના આંસુ લૂછી લીધા. કલેક્ટર મેડમ અને પ્રેમવીરસિંહ હજુ પણ દૂર રહેતા હતા. બધું જ સરસ ચાલી રહ્યું હતું. શર્માજી સાથે જે ઝઘડો થયો હતો તેની પણ હવે કોઈ ચર્ચા નહોતી થઈ રહી. પ્રેમવીરસિંહ સમયસર પોતાની ઓફિસે આવી જતા અને સાંજે ઘરે જતા રહેતા હતા. એક દિવસે કલેક્ટર મેડમને ખબર પડે છે કે શહેરમાં કોઈ કેબિનેટ મંત્રી આવી રહ્યા છે અને તે જનતા સાથે સીધી મુલાકાત કરવાના છે. એટલા માટે સખત સુરક્ષા બંદોબસ્ત કરવો પડશે. બધા મોટા અધિકારીઓ ત્યાં હાજર રહેશે અને તેની વ્યવસ્થાનો બંદોબસ્ત કરવાનો છે. કલેક્ટર મેડમે પોતાના બધા કર્મચારીઓને આદેશ આપ્યો કે મંત્રીજીના આગમન પર વ્યવસ્થા અને સુરક્ષા એકદમ ચોક્કસ રહેવી જોઈએ. કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવી જોઈએ, નહીં તો મંત્રીજી નારાજ થઈ જશે. જે દિવસે મંત્રીજીનો કાર્યક્રમ હતો તે દિવસે કલેક્ટર મેડમે જલ્દી ત્યાં પહોંચી જાય છે. તેમના બધા જ કર્મચારીઓ સવારમાં ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ પ્રેમવીરસિંહ આજે ત્યાં દેખાઈ નહોતા રહ્યા. મેડમની આંખો વારંવાર પ્રેમવીરસિંહને શોધી રહી હતી, પરંતુ તે ક્યાંય નજરે નહોતા આવી રહ્યા. મેડમે મોટા અધિકારીને પૂછ્યું, આજે મિસ્ટર પ્રેમવીરસિંહ કેમ નથી આવ્યા? જરા તપાસ તો કરો. જ્યારે તે અધિકારીઓએ તપાસ કરી ત્યારે ખબર પડી કે પ્રેમવીરસિંહ તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એડમિટ છે. ગઈકાલે રાત્રે કેટલાક ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમની હાલત ખૂબ જ સિરિયસ છે. જેવી જ મેડમને આ વાતની જાણકારી મળે છે તેવી જ તેમના ચહેરા ઉપર એકદમ ઉદાસી છવાઈ જાય છે. તે ખૂબ જ નર્વસ થઈ જાય છે. મેડમના ચહેરાને જોઈને મોટા અધિકારી પણ આશ્ચર્યમાં પડી જાય છે કે આખરે પ્રેમવીરસિંહના ઘાયલ થવાની જાણકારી મળતા મેડમનો ચહેરો કેમ ઉદાસ થઈ ગયો. મેડમે તરત જ મોટા અધિકારીને કહ્યું, તમે અહીંની વ્યવસ્થા સંભાળી લો. મારે અત્યારે પ્રેમવીરસિંહની ખબર જોવા જવું છે. ખૂબ જ અર્જન્ટ છે. મોટા અધિકારીએ કહ્યું કે મેડમ, જો તમે જતા રહેશો તો તમને ન જોઈને મંત્રીજી ખૂબ જ નારાજ થશે. એટલા માટે મારું કહેવું માનો, તમે અહીં રહો. પ્રેમવીરસિંહની ખબર જોવા હું બીજા લોકોને મોકલી દઉં છું. મેડમે તે સમયે મોટા અધિકારીની વાત સાંભળી નહીં. તેમણે પોતાની બેગ ઉઠાવી અને ગાડીમાં જઈને બેસી ગયા અને કહ્યું કે તમે અહીંની વ્યવસ્થા સંભાળી લેજો. મારે મંત્રીજીની વ્યવસ્થા સાચવવા કરતાં હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. આટલું કહીને કલેક્ટર મેડમ ત્યાંથી જતા રહે છે. તેમનું ત્યાંથી જવું તે મોટા અધિકારી અને બીજા કર્મચારીઓને હેરાન કરી દેનારું હતું. કલેક્ટર મેડમ જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે હોસ્પિટલના બધા જ કર્મચારીઓ તેમને જોઈને ચોંકી ઉઠે છે. પ્રેમવીરસિંહ ઉપરના વોર્ડમાં એડમિટ હતા અને કલેક્ટર મેડમ તરત સીડીઓના માધ્યમથી આઈસીયુ વોર્ડમાં પહોંચી ગયા. શહેરની એક ઉચ્ચ અધિકારી મહિલાને હોસ્પિટલમાં ભાગતા જોઈને હોસ્પિટલના બધા ડૉક્ટર અને કર્મચારી તેમની પાછળ ભાગવા લાગ્યા. જ્યારે મેડમે પ્રેમવીરસિંહને જોયા ત્યારે તે બેભાન અવસ્થામાં હતા. તેમને આ હાલતમાં જોઈને મેડમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે પોતાના આંસુઓને છુપાવી લે છે. મેડમે ત્યાંના ડૉક્ટરને પૂછ્યું કે પ્રેમવીરસિંહની હાલત કેવી છે. ડૉક્ટરે જણાવ્યું કે મેડમ, તેમના પર ખૂબ જ મોટો ઘાતક હુમલો થયો હતો. શરીરમાંથી ઘણું લોહી વહી ગયું છે, પરંતુ અમે કંટ્રોલ કરી લીધું છે. હવે તે જોખમથી બહાર છે. કલેક્ટર મેડમે ડૉક્ટરને કહ્યું કે પ્રેમવીરસિંહની સારવારમાં સહેજ પણ બેદરકારી રાખતા નહીં. જેટલો સમય મેડમ હોસ્પિટલમાં રોકાયા ત્યાં સુધી તેમના ફોનની રિંગ વાગ્યા જ કરતી હતી, પરંતુ તેમણે કોઈનો ફોન ઉઠાવ્યો નહીં. પ્રેમવીરસિંહની ખબર જોઈને જ્યારે મેડમ હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે મોટા અધિકારીનો ફોન આવ્યો અને તેઓ કહેવા લાગ્યા કે તમારી રાહ જોઈને મંત્રીજી નારાજ થઈને ચાલ્યા ગયા છે. ઓફિસ ગયા બાદ મોટા અધિકારીએ મેડમને પૂછ્યું કે મેડમ, તમે આવી રીતે ત્યાંથી કેમ ચાલ્યા ગયા હતા? તેમના આ પ્રશ્નનો મેડમે કોઈ જવાબ આપ્યો નહીં. આ રીતે 7 દિવસ પછી પ્રેમવીરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે. ડૉક્ટરે તેમને આરામ કરવા માટે કહ્યું હતું. તે દિવસ બાદ પ્રેમવીરસિંહને મળવા માટે કલેક્ટર મેડમ હોસ્પિટલ તો ગયા નહીં, પરંતુ મોટા અધિકારીના માધ્યમથી તે પ્રેમવીરસિંહના ખબર અંતર પૂછી લેતા હતા. આ રીતે જ્યારે 15 દિવસ પસાર થઈ જાય છે અને રજાના દિવસે મેડમ ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને લઈને પ્રેમવીરસિંહની ખબર જોવા માટે તેમના ઘરે પહોંચી જાય છે.
આજે તો કલેક્ટર મેડમ પ્રેમવીરસિંહના ઘરે જ પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે જોયું તો પ્રેમવીરસિંહના આખા શરીર પર પાટા બાંધેલા હતા. પ્રેમવીરસિંહ બાજુમાં મૂકેલા ટેબલ પરથી દવાઓ લઈ રહ્યા હોય છે. દવા અને પાણી લેવામાં તેમને ખૂબ જ તકલીફ પડી રહી હતી. દર્દથી તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા. કલેક્ટર મેડમે તેમના ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને દરવાજા પર બેસવાનું કહ્યું અને એકલા જ પ્રેમવીરસિંહ પાસે પહોંચી જાય છે. ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈને તેમણે પ્રેમવીરસિંહને આપ્યો. પ્રેમવીરસિંહે મેડમના હાથમાંથી ગ્લાસ લઈને દવા ગળી લીધી અને કલેક્ટર મેડમને જોઈને એકદમ ચોંકી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે મેડમ, તમારે અહીં નહોતું આવવું જોઈતું. ખબર નહીં કે ઓફિસના કર્મચારીઓ તમારા વિશે કેવી વાત કરશે. આપણે તેમને શું જવાબ આપીશું? પ્રેમવીરસિંહની વાત સાંભળીને મેડમે કહ્યું, પ્રેમવીરસિંહ, જ્યારે તમે શર્માજી સાથે ઝઘડો કર્યો ત્યારે તમે નહોતું વિચાર્યું કે લોકો આપણા વિશે શું વિચારશે? મેડમનો જવાબ સાંભળીને પ્રેમવીરસિંહ ચૂપ થઈ જાય છે. તે બંને એકબીજાની સાથે કેટલીક વાતો કરવા માંગતા હતા, પરંતુ કંઈ પણ કહી નહોતા શકતા. કલેક્ટર મેડમ ત્યાં જ એક ખુરશી પર બેસી જાય છે અને પ્રેમવીરસિંહને એકલા જોઈને પૂછે છે કે તમે અહીં એકલા રહો છો? ઘરમાં બીજું કોઈ દેખાઈ નથી રહ્યું? પ્રેમવીરસિંહે જવાબ આપ્યો, હા, હું અહીં એકલો રહું છું. રૂમની તરફ જોઈને મેડમ કહે છે, આ રૂમની કેવી દશા કરી નાખી છે. આખા રૂમમાં કચરો પડેલો છે. તમે એકલા કેમ રહો છો? તમારી પત્ની અને બાળકો નથી કે શું? કે તેમને પણ છોડી દીધા? પ્રેમવીરસિંહ મેડમની વાતનો કોઈ પણ જવાબ આપતા નથી. મેડમે ફરીથી પૂછ્યું, જો તમે તમારા પત્ની અને બાળકોને સાથે રાખતા તો કમસે કમ ઘર તો સ્વચ્છ રહેતું. હવે જુઓ ને, ભોજન પણ પોતાની જાતે બનાવવું પડતું હશે ને? દવા અને પાણી પણ આપવાનું કોઈ નથી. પ્રેમવીરસિંહે જવાબ આપ્યો, મેડમ, તમે કઈ પત્ની અને બાળકોની વાત કરી રહ્યા છો? તમારાથી અલગ થયા બાદ હજુ સુધી મેં લગ્ન નથી કર્યા. મેડમે પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કર્યા? ત્યારે પ્રેમવીરસિંહે જવાબ આપ્યો, તમે પણ લગ્ન નથી કર્યા ને? આ સાંભળતાની સાથે જ મેડમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે પોતાનું માથું નીચે ઝુકાવી લે છે. પ્રેમવીરસિંહે કહ્યું, મેં તને ઘરમાંથી કાઢી મૂકી, પરંતુ મારા દિલમાંથી કાઢી શક્યો નહીં. તારી ખૂબ જ યાદ આવે છે. ત્યારે કલેક્ટર મેડમ કહે છે, મને પણ તમારી ખૂબ જ યાદ આવે છે. કલેક્ટર મેડમે પ્રેમવીરસિંહના આંસુ લૂંટતા કહ્યું કે મારા પિતાજીએ તો મને ઘણું કહ્યું હતું કે હું લગ્ન કરી લઉં, પરંતુ મને ખબર હતી કે એકના એક દિવસે તમે મને જરૂર સમજશો, જરૂર મારી કદર કરશો. એટલા માટે મેં પણ લગ્ન કર્યા નહીં. આટલું કહ્યા બાદ બંને એકબીજાને જોઈને રડવા લાગે છે અને એકબીજાના આંસુ લૂછવા લાગે છે. આંસુ લૂંટતા પ્રેમવીરસિંહ કહે છે, આપણે બંને એકબીજાની નાદાનીના કારણે આપણો ઘણો બધો સમય બરબાદ કરી નાખ્યો. પ્રેમવીરસિંહે માફી માંગતા કહ્યું, સલોની, મને માફ કરી દે. હું ઘરવાળાની આગળ લાચાર થઈ ગયો હતો અને ખુલીને તારો સપોર્ટ ન કરી શક્યો, પરંતુ હું દિલથી ઈચ્છતો હતો કે તું તારો અભ્યાસ ચાલુ રાખ. કલેક્ટર મેડમે કહ્યું કે તમારા ઉપર હુમલો શર્માજીએ કરાવ્યો હતો. મેં તેને સસ્પેન્ડ કરી દીધો છે અને તેના પર કેસ પણ કરી દીધો છે. ત્યારે પ્રેમવીરસિંહ કહેવા લાગ્યા કે મેડમ, શર્માજીને સસ્પેન્ડ કરવાનો મતલબ એ છે કે લોકો મારા અને તમારા સંબંધને કંઈક વધારે મહત્ત્વ આપશે ને વાતનું વતેસર કરી દેશે. ત્યારે મેડમે કહ્યું કે આ વાત તો તમારે 5 વર્ષ પહેલાં વિચારવી જોઈતી હતી, તો આજે આપણે સાથે હોત. આપણે બીજાની નજરોથી છુપાઈને મળવાની જરૂર ન પડત. પ્રેમવીરસિંહે કહ્યું, હું તમારા અભ્યાસના વિરોધમાં ક્યારેય નહોતો. જ્યારે તમારી વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે હું તો તમને સમજાવી શકતો હતો, પરંતુ હું મારા મા બાપને કેવી રીતે સમજાવતો? ત્યારે મેડમે કહ્યું કે મેં તો ફક્ત મારો અભ્યાસ ચાલુ રાખવા માટે જ તો કહ્યું હતું, બીજો શું માંગ્યું હતું? હું ભણવા માંગતી હતી, પરંતુ તમારા ઘરવાળા ઈચ્છતા હતા કે હું ભણવાનું છોડીને ફક્ત ઘરના કામકાજ કરું. તમે પણ ક્યારેય ખુલીને મારું સમર્થન કર્યું નહીં. પ્રેમવીરસિંહે કહ્યું, હું ક્યારેય તમારા ભણવાના વિરોધમાં નહોતો, પરંતુ રોજબરોજના ઝઘડાઓથી હું પણ પરેશાન થઈ ગયો હતો અને ના હું તમને સમજાવી શકતો હતો કે ના મારા ઘરવાળાને. એટલા માટે તલાકનો રસ્તો શોધ્યો. ત્યારે સલોનીએ કહ્યું કે તમને ખબર છે કે તમારા દ્વારા મોકલવામાં આવેલા તલાકના કાગળ પર મેં સહી નહોતી કરી. પિતાજી તો ખૂબ જ કહેતા રહ્યા કે સહી કરી લે અને આ સંબંધથી મુક્ત થઈ જા, પરંતુ મારું દિલ માન્યું નહીં અને મેં સહી કરી નહીં.
આજે મારી મહેનત રંગ લાવી, મારા નસીબ ખુલી ગયા અને આજે મારું સપનું સાકાર થઈ ગયું. આટલું સાંભળ્યા બાદ પ્રેમવીરસિંહની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. બંને હાથ જોડીને પ્રેમવીરસિંહ પોતાની પત્ની પાસે માફી માંગવા લાગ્યો. મને માફ કરી દે સલોની, હું તને સાચે જ સમજી ના શક્યો. તે દિવસે મેં ખૂબ જ મોટી ભૂલ કરી દીધી. આટલું કહીને બંને એકબીજાને ભેટીને રડવા લાગે છે. થોડીવાર પછી કલેક્ટર મેડમ તે રૂમમાંથી બહાર આવે છે અને પોતાના ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને કહે છે કે તમે બંને આજે ઘરે જતા રહો. કાલે સવારે હું તમને ઓફિસમાં મળીશ. આજે મારે અહીં જ રોકાવાનું છે. કલેક્ટર મેડમની આ વાત સાંભળીને ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડ પર ચોંકી ઉઠે છે. મેડમે કહ્યું કે હેરાન થવાની કોઈ વાત નથી. પ્રેમવીરસિંહ મારા પતિ છે. પારિવારિક ઝઘડાના કારણે 5 વર્ષ પહેલાં હું તેમનાથી અલગ થઈ ગઈ હતી. આજે ભગવાને અમને ફરી ભેગા કરી દીધા અને આ રીતે કલેક્ટર મેડમ પ્રેમવીરસિંહ પાસે રોકાઈ જાય છે. બંને પતિ પત્ની પોતાના જૂના મતભેદોને ભૂલીને ફરીથી એક થઈ જાય છે. સલોનીએ જણાવી દીધું કે લક્ષ્ય કેવી રીતે મેળવી શકાય અને સંબંધોને કેવી રીતે સાચી શકાય. જો કોઈ હલકા વિચારવાળી સ્ત્રી હોત તો કલેક્ટર બન્યા બાદ કોઈ મોટા અધિકારી સાથે ફરીથી લગ્ન કરી લીધા હોત, પરંતુ સલોનીએ આવું કર્યું નહીં. તેણે પોતાનું સપનું પણ સાકાર કર્યું અને પોતાના પતિને પણ છોડ્યા નહીં. આવી સ્ત્રીઓ જ દેશનું ગૌરવ બને છે. દરેક પુરુષોને વિનંતી છે કે ક્યારે પણ તે પોતાની પત્નીની આ 3 ઈચ્છાઓને નજરઅંદાજ ન કરે. નંબર 1, જો સ્ત્રી ભણવા માંગે તો તેને ભણાવવી જોઈએ. નંબર 2, જો તે કોઈ સારું કામ કરીને જીવનમાં આગળ વધવા માંગતી હોય તો તેનું સમર્થન કરવું જોઈએ. નંબર 3, મારી પાસે જે કંઈ પણ છે તેમાં તેનો બરાબરનો અધિકાર છે તેમ માની તેને અધિકારથી વંચિત કરવી જોઈએ નહીં. તો મિત્રો, આજના આ વિડીયો પરથી તમે શું શીખ્યા કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.